आएगा, ठीक है। दुनिया का सबसे ऊंचा पुल, ये तो स्टेशन है। ये आने वाला है। गाड़ी कुछ ही समय में दुनिया में सबसे ऊंचे रेलवे से पास होगी। दुनिया के सबसे ऊंचे रेलवे ब्रिज से पास होने वाली है गाड़ी, ये देख लेना। તો ફાઇનલી મિત્રો આપણા દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો બ્રિજ ચેના બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, તો એ પુલ પર આપણે આજે પસાર થવા જઈ રહ્યા છે આ ટ્રેન દ્વારા। તો એ શક્ય છે આપણા ભારતમાં જ, અને આપણા ભારતનું ગૌરવ તમે જોઈ શકો છો સામે, જોરદાર વ્યૂ આવવાનો છે। તો વેટ ઇઝ ઓવર, અને રેલ કનેક્ટિવિટીની વાત કરીએ તો જોરદાર સ્પીડ પર આ ટ્રેન આપણી રન કરી રહી છે। તો આવા હિલી એરિયામાં પણ આપણી ટ્રેન આટલી જોરદાર રન કરતી હોય ત્યારે આપણને કહેવાનું મન થાય છે કે આ ભારતમાં જ થઈ શકે છે। અને ચેના બ્રિજ તમે જોઈ શકો છો। ભારત માતા કી, ભારત માતા કી માતરમ, અને લોકોમાં તમે એક્સાઇટમેન્ટ જોઈ શકો છો, જોરદાર, વાવ। અને તમે વ્યૂ જો ચેનાબ નદી નીચે તમે જોઈ શકો છો। આ છે આપણું મિત્રો જમ્મુ કાશ્મીર, અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની જે કનેક્ટિવિટી છે તે તમે જોઈ શકો છો। જોરદાર વ્યૂ, જોરદાર જોરદાર, મજા આવી गई। ये पूरा पुल क्रॉस हो गया है, देखो एक्साइटमेंट लोगों का, देखो एक्साइटमेंट लोगों में इतनी एक्साइटमेंट है। તો મિત્રો તમે લોકોમાં એક્સાઇટમેન્ટ જોઈ શકો છો, જોરદાર, બધા જ સીટ પરથી ઊભા થઈ ગયા છે અને ચેના બ્રિજનો એન્જોય કરી લીધું છે। જોરદાર જોરદાર, મજા આવી ગઈ। તો આ વ્યૂ તમને કેવો લાગ્યો, અને તમે પણ અહીંયા એક્સપિરિયન્સ કરવા માટે જરૂરથી આવો। પાછા આપણે ટનલમાં આવી ગયા છે, તો આ રીતે આપણી જર્ની આગળ વધી રહી છે। તો આ મેં તમને બતાવ્યો દુનિયાનો સૌથી મોટો ચેના બ્રિજ, જે આપણા પેરિસના એફેલ ટાવર કરતાં પણ ઊંચો છે। તો આનાથી વધારે આપણા ભારત દેશમાં આપણને શું જોઈએ? તો વિડીયોને આ જ નામ પર વિડીયોને લાઈક જરૂરથી કરો, અને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, અને તમે પણ અહીંયા આ ટ્રેન જર્ની કરવા એકવાર જરૂરથી આવજો।